नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान चैप्टर नंबर 10 गति અને અંતરનું માપન, જેમાં ભાગ ત્રીજો. એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે. તેની યાદી કોષ્ટક 10.2માં 10.4માં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલા વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી યાદી બનાવો. જેમાંથી કેટલી ગતિશીલ છે, કેટલી સ્થિર છે. માની લો કે ઘર સ્થિર વસ્તુ તો કે ઘર, ગતિશીલ વસ્તુ તો ક્યાંક ઉડતી ચકલી, સ્થિર વસ્તુમાં ટેબલ, ઘડિયાળ, બોર્ડ, ખુરશી, ટેબલ, ગતિશીલમાં ઉડતી ચકલી, ઘડિયાળના સેકન્ડના કાંટા, મચ્છર, માખી, મોટરસાઇકલ, કાર, આ બધી ગતિશીલ વસ્તુમાં આવે. તો આની તમારે એક મોટી બધી યાદી બનાવવાની છે. તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એક જ સ્થાને પડેલું હોય છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો. તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેની પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. હવે કે ભાઈ કીડી પહેલાં અહીંયા છે તો અહીંયા એક નિશાન કરી દો, પછી અહીંયા પહોંચી તો અહીંયા એક નિશાન કરી દો, પછી અહીંયા પહોંચી અહીં નિશાન કરી દો. હવે જેમ જાતી હોય એમ એના ટપકાના ચિહ્ન કરતા જવાના. આને ચિહ્ન અંકિત કરવા કહેવાય. જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તેમ તેમ પેન્સિલના ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા, હવે મેં તમને જેમ આગળ બતાવેલું હતું એ રીતના કે ભાઈ કીડી જેમ આગળ વધતી ગઈ એમ ટપકા કરતા ગયા અને તીરના નિશાન આપ્યા છે. જો અહીંયા કે કીડી કઈ દિશામાં આગળ વધી છે. બતાવો એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. ગતિ એ કોઈ પ્રકાર વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, ખરું ને? પ્રવૃત્તિ 5માં વસ્તુના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુને એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા કેવી ગતિ કરે છે? શું આ ગતિ રેલગાડી જેવી છે? ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈએ, જેમાં આપણને વિવિધ પ્રકારની ગતિને સમજવા મદદ મળશે. ગતિના પ્રકાર. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડ ગતિ અથવા તો કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. હવે કે ભાઈ સીધો રસ્તો હોય તો વાહન કઈ રીતના ચાલે? સીધા. પછી સૈનિકો પરેડ કરતા હોય એ પણ કઈ રીતના કરે? સીધા. હવે ઉપરથી કંઈક વસ્તુ પડે જમીન પર તો એ કઈ રીતના પડે? સીધી. તો આ બધી ગતિના પ્રકારમાં એક આવશે. આ કેવી પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારની વધારે ઉદાહરણ આપી શકશો? કે એવા ઉદાહરણ આપવાના છે કે જે સીધા જતા હોય, ત્યાં આડાવડા નહીં પણ એકદમ સીધા ગતિ કરતા હોય. તો એવા તો
આ બધા ઉદાહરણોમાં આપણે જોઈ શકીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. સરળ રેખીય ગતિ કોને કહેવાય? કે જે પદાર્થ અથવા તો જે વસ્તુ સીધી રેખામાં ગતિ કરે તેને સરળ રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ કહે છે. સુરેખ ગતિ કયો કે સરળ રેખીય ગતિ કયો, બંને એક જ. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છે કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરતી ગતિ કરે છે. હવે તમે પથ્થરને અહીંથી પકડો અને તમે આ દોરી વડે એને ગોળ ગોળ ફેરવો તો એ આમ ગોળ ગોળ ફરશે. તો આ વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે, મતલબ કે વર્તુળમાં એ ગતિ કરે છે. દૂર નથી જતો, તમારી નજીક નથી આવતો, પણ ચોક્કસ અંતરે ગોળ ગોળ ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે, કે એક જ વર્તુળમાં ગતિ કરવી. આ ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. હવે જે તે સમયમાં રેંટ પાણીના ચાલતા તો આવી રીતના જે હતા અને એ પણ એક વર્તુળાકાર ગતિનું જ એક ઉદાહરણ છે. નીચે તમે જોશો કે અમુકના ટ્રક ઉપર અથવા તો ફોર વ્હીલ ઉપર આવી રીતના ચકલા હોય જે પોતે ગોળ ગોળ ફરતા હોય, પંખો છે. આ બધી વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. વીજળીનો પંખો અથવા તો ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ કરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા ઉપર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહેશે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ. હવે આવર્ત ગતિનું એક ઉદાહરણ મોટું આપી દઉં. ઘડિયાળ લોલકવાળી કે જે પોતે પેલા અહીંયા આવે, પછી અહીંથી અહીંયા આવે, પછી અહીંથી અહીંયા આવે, ફરી પાછી અહીંથી આ બાજુ આવે, અહીંથી આ બાજુ આવે, એમ ગતિનું પુનરાવર્તન કરવું. આને કહેવાય આવર્ત ગતિ. કેવી ગતિ કહેવાય? આવર્ત ગતિ કહે છે. દોરીથી બાંધેલ એક પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી લટકાવો. બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત છોડી દો. તે એક લોલક છે. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજાવવામાં મદદ કરશે. કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, આ બધી ગતિ આવર્ત ગતિના ઉદાહરણ છે, જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આ બધી હિંચકો છે, તો હિંચકો તમે ખાતા હોય તમે પહેલાં અહીંયા સુધી આવો, પછી અહીંયા સુધી જાઓ, ફરી પાછા ત્યાંથી અહીંયા આવો, ફરી પાછા અહીંથી અહીંયા જાઓ. તો આ બધી એક આવર્ત ગતિ છે કે જે પુનરાવર્તન ગતિનું કરે છે. તો આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે, જ્યારે પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે. તેમાં એક સોય પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરે છે. શું એવું નથી? અહીં સોય આવર્ત ગતિ કરે છે? હા, 100%, કેમ કે ગતિનું પુનરાવર્તન કરે છે. શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું? હા, તો દડો પહેલાં નીચે પડે, પછી ઉપર જાય, પછી ફરી પાછો નીચે આવે, પછી ટપ્પો ખાઈને ઉપર જાય, તો આ પણ ગતિનું આવર્ત ગતિ છે. અહીં દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે. આ પ્રકારે દડો સરળ રેખીય ગતિ સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકશો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય? એક જ વસ્તુ ક્યારેક અમુક સમયે બે પ્રકારની ગતિ કરતી હોય. જેમ કે દડો છે તો દડો ઉપરથી નીચે પડે એટલે એ સીધો જ પડે, પણ ફરી પાછું એ ઉપર જાય, પુનરાવર્તન થાય.
એટલે એ આવર્ત ગતિ થઈ ગયું. તો એનું 2 ઉદાહરણ આવે કે ભાઈ આવર્ત ગતિમાં પણ તમે લઈ શકો અને સીધી રેખામાં ગતિ કરે છે એટલે સરળ ગતિમાં પણ તમે લઈ શકો. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતર માપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા તો ઝડપી ગતિ કરી રહી છે. જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનની હવામાં ઊંચાઈએ ઉડવું, જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે. તો હવે આપણે શું શીખ્યા અત્યારે આખા પાઠમાં? તો એનો સારાંશ અહીંયા છે. એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે પરિવહનનો વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં લોકો પગલાંની લંબાઈ, આંગળીની જાડાઈ અને પગલાંની દૂરી વગેરેનો ઉપયોગ માપનના એકમ સ્વરૂપે કરતા હતા. તેનાથી મૂંઝવણ થતી હતી તથા એટલા માટે કોઈ એક સમાન માપન પ્રણાલીને વિકસિત કરવામાં આવવાની આવશ્યકતા ઊભી થઈ. હવે આપણી એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી SI યુનિટનો ઉપયોગ કરીએ છીએ. તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. SI એકમમાં લંબાઈનો એકમ મીટર છે. આપણે એ આગળના જોઈ ગયા છે. સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખીય ગતિ અથવા તો સૂર્યક ગતિ કહે છે. વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે એ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે છે. એવી ગતિ કે કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તેને આવર્ત ગતિ કહે છે. હવે જે સ્વાધ્યાય એ આપણે PDF ફાઇલ દ્વારા હવે પછીના વિડીયો લેક્ચરમાં મૂકશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.